મૃત્યુને મિટાવી ન શકાય, મૃત્યુને મારી ન શકાય, મૃત્યુ તો આવશે જ, मृत्यु को मिटाया नहीं जा सकता, मृत्यु के भय को जरूर मिटाया जा सकता है। મૃત્યુને મિટાવી ન શકાય, મૃત્યુના ભયને જરૂર મિટાવી શકાય। મૃત્યુના ભયને મિટાવવું હોય ને તો એનો એક જ ઉપાય છે, તું ભગવાનની ભક્તિ કર। વસુદેવજી આમ કંસને ભક્તિ કરવાનું સૂચન આપે છે, તું ભગવાનની ભક્તિ કર। કંસને વાત યોગ્ય લાગી। સવારના પહોરમાં મથુરાની રાજસભામાં રાજા કંસ આવ્યો છે અને રાજસભામાં તો રાજાના બધા મંત્રીઓ, નજીકના લોકો, એની થિંક ટેન્ક આમ બધી બેઠી હોય અને કંસ સવારની વહેલી પહોરે જે આ ઘટના બનીને એ પોતાના મંત્રીઓને અને પોતાના નજીકના લોકોને કહે છે કે આવી રીતે મને સવારના પોરમાં સમાચાર મળ્યા કે દેવકીએ 8મા સંતાનને જન્મ આપ્યો, જ્યાં એને મારવા જાઉં ત્યાં એ અષ્ટભુજા દેવીનું રૂપ ધારણ કરે। મને મારવા વાળો ક્યારનોય જન્મ લઈ ચૂક્યો। બધી વાતો પોતાના નજીકના લોકોને કરે અને મેં હવે નક્કી કર્યું છે કે હવે મારે ભક્તિ કરવી છે। તમારો શું મંતવ્ય છે? કંસ પોતાના નજીકના લોકોની, પોતાના મંત્રીઓની અને પોતાના નીચે કામ કરતા હોય ને એની સલાહ લે। હજુ તમે ગમે એવા મોટા હો, દુનિયામાં ગમે તેટલું મહાનમાં મહાન વ્યક્તિ કેમ ન હોય, કોઈ રાષ્ટ્રનો પ્રમુખ પણ કેમ ન હોય, એને બીજા માણસની સલાહ લેવી પડે। કોઈ માણસ એમ ન કહે કે मैं तो देश का बड़ा हूँ, मैं देश का मुखिया हूँ, मुझे किसी को पूछने की जरूरत नहीं। ना, એને પૂછવું પડે, એને સલાહકાર રાખવા પડે। જીવનમાં દરેક વ્યક્તિને કોઈને કોઈની સલાહ લેવી જ પડે, સલાહ લીધા વગર ચાલે જ નહીં। પણ હવે પછી આપણે સલાહ કોની લઈ છે ને એના ઉપર મારું તમારું જીવન નક્કી થાય। The quality of life is determined by the people we consult। આપણે કેવા લોકોની સાથે ઉઠીએ બેસીએ, કેવા લોકોની હારે વાતચીતો કરીએ, એવું કહેવાય છે કે વી આર ધી એવરેજ ઓફ 5 people we are surrounded by। આપણે જે 5 લોકોની આજુબાજુ રહેતા હોય ને, હંમેશા મોટા ભાગનો સમય જે 5 લોકોની હારે ઉઠતા બેઠતા હોય ને એનો એવરેજ કરો ને એવા આપણે થઈ જાય। ઈ એવરેજ ઊંચી હોય તો આપણું સ્તર ઊંચું આવે, ઈ એવરેજ નીચી હોય તો આપણું સ્તર નીચું આવે। સલાહ બધાયને લેવી પડે, કારણ બધાયની ચાંચ બધાયમાં તો ડૂબે નહીં। જીવનમાં અને આ કંસનું તમે ચરિત્ર જુઓ, કંસનું કેરેક્ટર એ મજાનું છે। કંસને સારા વિચારો આવે છે, નથી આવતા એવું નથી। કંસને સારા વિચારો આવે છે, ક્યારેક ક્યારેક નથી આવતા એવું નથી। ગઈકાલે જ આપણે કથામાં જોયું ને કે દેવકીને એટલા હરખથી પરણાવે છે અને સગી બેન નથી, હો, પિતરાઈ બેન છે। એટલો બધો દાયજો, એટલો બધો કર્યાવર, ભેટ સોગાદ ને એટલું બધું કરે। હવે વિચાર કરો, ઈ પ્રેમાળ કહેવાય કે નહીં? આમ તમે જુઓ, સગી બેન નથી, એટલો બધો આમ ભવ્ય એના લગ્ન કર્યા છે। હજી પોતાની બેનને સાસરે વળાવવા માટે પોતે સારથી બનીને રથ ઉપર બેસે છે। સમજો, ઈ કેવો કહેવાય માણા? પોતાની બહેનને સાસરે વળાવવા પોતે રથ ઉપર બેસે છે। સંસારમાં આટલા બધા પુરુષો છે, તમે તમારી દીકરીના લગ્ન કરાવતા હો, તમે તમારી બહેનના લગ્ન કરાવતા હો,
તો આપણે કન્યા વિદાય થઈ જાય ક્યાં સુધી, ત્યાં જ્યાં આપણે પાર્ટી પ્લોટ હોય કે જે રાખ્યું હોય કન્યા વિદાય, કોઈ સંસારનો સાધારણ પિતા કે સંસારનો સાધારણ ભાઈ ક્યાંક છેડ સાસરે સુધી જતો નથી. બરાબર? સંસારનો આ સમાજનો સાધારણ પુરુષ પણ પોતાની બહેનને છેટ સુધી વળાવવા એના ઘરે સુધી જતો નથી. આ તો રાજા છે હો, જેવો તેવો માણાય નથી. कंस राजा है, मथुरा का राजा है, वो कोई साधारण पुरुष नहीं है. પણ પોતાની બહેનને સાસરે સુધી છેટ મૂકવા પોતે ડ્રાઈવર બનીને જાય છે. હવે બોલો હારો કહેવાય કે નહીં? આટલું ખાલી સાંભળો તો એમ કેમ થાય કે હા હા ભાઈ હોય તો કંસ જેવો લાગે કે નહીં? ખાલી આટલું જ સાંભળો તો તમને કંસ પ્રત્યે માન થઈ જાય કે નહીં? કે વાહ ભાઈ વાહ, રાજા છે તો એક સારથી થઈને બેઠો છે. કંસને સારા વિચારો આવે છે, નથી આવતા એવું નથી, એને આવે છે. પણ કંસનો વાંધો શું છે ખબર છે? કંસના ચરિત્રનું તમે પોસ્ટમોર્ટમ કરો તો તમને ખબર પડે. કંસનો એક જ વાંધો છે, એ બહુ ઇમ્પલ્સિવ કેરેક્ટર છે. એ બહુ વિચારતો નથી, જેવું થયું ને એવું તરત રિએક્શન આપે. નહીતર કોઈક સમજદાર પણ હાલો આકાશવાણીએ થયું હોત કે ચલ દેવકીના 8મા સંતાનથી તારું મૃત્યુ છે, તો એ સમજદાર માણા હોય એટલું વિચારી શક્યો ને 8મું સંતાન 9 મહિનાની ગર્ભાવસ્થા, એટલે સમજી લો ને એકાદ વર્ષ એક બાળકને એવરેજલી તો મિનિમમ 8 બાળકો થતા 8-10 વર્ષ તો મિનિમમ લાગશે. બરોબર? 8 બાળકો થતા મિનિમમ 8 થી 10 વર્ષ લાગશે. ત્યાં સુધી કંઈક રણનીતિ ઘડશું, ષડયંત્ર ઘડશું, કંઈક ચતુરાઈ વાપરશું નહીં. શું કરે છે? તરત જ રથમાંથી ઠેકડો મારી દેવકીનો ચોટલો ઝાલી અને એને મારવા જાય. વિચાર કરતો નથી. આ કંસનું કેરેક્ટર છે. चतुर व्यक्ति जो होता है ना वो सोचता है. आनी जगह शकुनी होत तो એને બહુ વિચાર કર્યા હોય. ભાંજે 8 વર્ષમાં તો કેવા કેવા પાસા ફેંકી નાખશું. चतुर व्यक्ति श्री कृष्ण होते तो वो भी ऐसा करते. 8 વર્ષ છે ને ત્યાં સુધીના કાક વચલા રસ્તા કાઢશું. બટ ये कंस क्या है? કંસ છે ને અહંકારી માણસ છે. અહંકારી માણસ આવો જ હોય. ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. અહંકારી વ્યક્તિનો આ ગુણધર્મ છે. ઈ રાજી થાય ને તો તમને આમ હથેળીમાં રાખે. હથેળીમાં શું? તમને આંખોની પલકો ઉપર સજાવીને રાખે. તમે એની વાહવા 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 કર્યા કરો ને, સાહેબ તમે તો તમે હો, તમે તો તમે, તમારા જેવા કોઈ નહીં, तो तुमने आंखों ऊपर सजावीने रखे. पर जैसे ही तुमने उसके अहंकार में पंक्चर किया, वो तुमको कहीं का नहीं छोड़ेंगे. तुम उसके ईगो को मसाज करते रहो तो तुम्हें वो सोने हीरे चांदी, तुमने सोना चांदी थी मढ़ी दे. पण जो तमे एना हामा हा करता का जुदू चाल्या तो પછી તમને ક્યાંય ના રહેવા પણ ન દે. ये अहंकारी व्यक्ति का गुणधर्म होता है. जब तक तुम उसकी वाहवाही करते रहो तब तक तुम अच्छे, लेकिन जब तुम उसके विरुद्ध कुछ जरा सा भी बोल दो, क्षणे रुष्टा એટલે ક્યારેક ક્રોધિત થઈ જાય, તુષ્ટા ક્યારેક સંતોષીને રાજી થઈ જાય. ક્ષણે रुष्टा ક્ષણે તુષ્ટા, रुष्टा तुष्टा ક્ષણે ક્ષણે. ઈ માણાનું ઠેકાણે જ ન હોય. એના મૂડ સ્વિંગ્સ એટલા બધા હોય. कंस ऐसा इम्पल्सिव व्यक्ति है. ઈ રાજી થાય તો સામે વાળા માણાને સોનાથી મઢી દે, અને જ્યાં ક્રોધિત થાય તો એક પળ માટે પણ વિચાર ન કરે કે સામે કોણ છે, મારી બેન છે કે મારો પિતા છે. પોતાના પિતાને જેલમાં પૂરી નાખ્યા હતા ને ઉગ્રસેન. શું કામ? ઉગ્રસેન મથુરાની રાજગાદી ઉપર. હવે કંસને રાજગાદી આવવું તો બાપાને પૂરવા તો પડે ને જેલમાં. બાપા જલ્દી ગાદી ખાલી ન કરે તો બાપાને જેલમાં પૂરી નાખ્યા. હવે બાપા કેદી મરે ત્યાં તો હું પછા 60 નો થઈ જાઉં, મારી અડધી જવાની જાય. औरंगजेब ने भी अपने
પિતા કો જેલ મેં એમ કઈ કથા છે, રાજઘરાનાઓમાં બધું ચાલતું રહેતું હોય. એટલે તો રામની કથાઓ કહેવાતી હોય. રાજગાદી માટે એવા કેટલાય રાજાઓ થઈ ગયા છે કે જે પોતાના પિતાને જેલમાં પૂરી દેતા હોય ત્યારે રામની કથાઓ ગવાતી હોય કે એવી ચક્રવર્તી સમ્રાટ દશરથની રાજગાદી પિતાના એક વચનથી રામ 14 વર્ષ મૂકીને ચાલ્યા જાય. એટલે રામની કથાઓ આ સૃષ્ટિ ગાય છે, આખી દુનિયા ગાય છે કે રાજગાદી માટે હુંસાથુંસી થતી હોય, રાજગાદી મને મળે મને મળે મને મળે, એના માટે ભાઈઓ વચ્ચે ઝઘડા થતા હોય. ત્યાં એક એવું રઘુકુળ હતું, ત્યાં રાજગાદી માટે ભાઈઓ વચ્ચે ઝઘડા થયા. કેવા ઝઘડા? ભાઈ તું રાખ, ઓલો કે ના મોટા ભાઈ તમારી છે, મોટો કે ના 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 તું બેસી જા. ભાઈઓ વચ્ચે રાજગાદી માટે ઝઘડા થયા તો એવા થયા કે ભાઈ તમે રાખો તમે રાખો તમે રાખો. એટલી કથાઓ ગવાય. કંસ વિચાર કરતો નથી કે સામે કોણ વ્યક્તિ છે, પિતા છે, બેન છે. કંસને સારા વિચારો આવે છે, પણ સૌથી પહેલા ઓલું એક દાખલો થયો હતો ને, જો વસુદેવજી પેલું બાળક લઈને આવ્યા અને કંસ કહે છે ને આને આને લઈ જાઓ, 8મું બાળક આવે ઈ મને આપજો. પછી નારાયણ નારાયણ નારદજી આવ્યા. હવે નારદજી તો દેવ કાર્ય કરવા માટે આવ્યા હતા. નારદજીએ ખોટી સલાહ દીધી કે ગમે એ બાળક 8મું હોઈ શકે. એટલે નારદજીની ખોટી સલાહને કંસે તરત અમલમાં મૂકી. કંસને વિચાર સારા આવે છે, સારું કરવાનું વિચારે છે, પણ ઈ સારું કરવાનું આચરણમાં મૂકે ને ઈ પેલા ઈ કોઈ ખોટા માણસની પંગતમાં બેસી ખોટા માણસની ખોટી સલાહ મળે, ઈ ખોટું પેલા આચરણમાં મૂકે. કંસના કેરેક્ટરનો આ પ્રોબ્લેમ છે. અહીંયા વાસુદેવજીએ સાચી સારી સલાહ આપી, ભગવાનની ભક્તિ કર, એના વાતે ગળે ઉતરી આચરણમાં મૂકે. ત્યાં પોતાના લોકો પાસે બેઠા હોય અને હવે રાજાના જે માણસો હોય, કોઈ પણ શેઠ હોય, બોસ હોય, કિંગ હોય, રાજા હોય, એની નીચે કામ કરતા હોય, ઈ માણા કોઈ સત્ય બોલે? वो क्या बोलते हैं? अपने मालिक को प्रिय है वो बोलो. માલિક માટે સારું હોય એવું ન બોલે, માલિકને સાંભળવું શું ગમે એવું બોલે. અને માણસો રોજ એની યાર કામ કરતા હોય ને ખબર ન હોય રાજા કેવો છે, કંસ કેવો છે અંદરથી. આ તો અત્યારે ખાલી બહારથી ડાઈ વાતું કરે છે, મૂળ તો એ અહંકારી છે. માણસો ઓળખતા હોય ને, નજીકના માણસો. ભક્તિ, હવે રાજાના મંત્રીઓ બધા રાજાને કહે ભક્તિ. મહારાજ ભક્તિ તો નમાલા લોકો કરે, જેનામાં શક્તિ ન હોય ને ઈ નમાલા લોકો ભક્તિ કરે. આપણે તો શક્તિ વાળા છીએ. હે મહારાજ, તમારો કાળ જન્મી ચૂક્યો હશે તોય 10 દિવસથી મોટો તો નહીં હોય ને, 10 દિવસથી મોટો તો નહીં થયો હોય. મથુરાની આસપાસના જેટલા વિસ્તારો છે, જેટલા નગરો છે, જેટલા ગ્રામ છે, જેટલા વન ઉપવન વિસ્તાર છે, ત્યાં આપણા મથુરાના સૈનિકો બધાયને મોકલી અને 10 દિવસથી જેટલા નાના બાળકો હશે ને એ બધાયને આપણે વીણી 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 વીણીને મોતને ઘાટ ઉતારી નાખશું. મહારાજ તમે ચિંતા ન કરો. આવી સલાહ મળીને ઈ કંસને વધારે યોગ્ય લાગી અને તરત જ કહે છે હા તો એવું કરો. સારી સલાહ મળે છે કંસને, ઈ આચરણમાં મૂકે ને ઈ પેલા ખોટા માણાની ખોટી સલાહ ઈ પેલા આચરણમાં મૂકી દે છે. જીવન અને મૃત્યુ કેટલા સમીપ છે, કેટલા નજીક નજીક ચાલે છે. આ મથુરા, આ ગોકુળ, વચ્ચે યમુનાજી વહે. આ બાજુથી પાણો ફેંકો ને મથુરાથી તો ગોકુળમાં પડે, એટલું નજીકનો વિસ્તાર છે. મથુરાના રાજમહેલમાં
ઈ બાળકને મારવાના કાવતરા ઘડાતા હોય અને આ બાજુ ગોકુળના પાદરમાં ગોકુળના ચોકમાં ઈ જ બાળકના આગમનને કારણે મહોત્સવ ઉજવાતો હોય. આ બાજુ મથુરાના રાજભવનમાં મારવાના કાવતરા ઘડાતા હોય અને આ બાજુ ગોકુળમાં ઈ જ બાળકના આગમનનો ઉત્સવ ઉજવાતો હોય.